તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે કોઈ પણ ફોટોસને રિકવર કેવી રીતે કરવા। મિત્રો, જો તમારા પણ કોઈ જૂના ફોટોસ વિડીયોઝ બધા ડિલીટ થઈ ગયા હોય અને તમારે એને પાછા લાવવા હોય તો એ કેવી રીતે લાવી શકાય છે અને એનો પૂરો પ્રોસેસ મિત્રો આ વિડીયોની અંદર જાણીશું। તો આ વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવે તો મિત્રો એક પણ સ્ટેપ મિસ ના કરતા। તો ચાલો ગાઈસ, વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય, ચેનલ જે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પછી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, અને જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો છો। તો ચાલો દોસ્તો, વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો મિત્રો તમારે તમારા ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। એના માટે તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને સર્ચ કરવાનું છે। ક્યાં મારું પ્લે સ્ટોર હું સર્ચ કરી લઉં છું, જોઈ શકો છો। પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી તમારે સર્ચ કરવાનું છે ડિસ્કડાઇઝર, DISKDIGGER સર્ચ કરી ડિસ્કડાઇઝર અને તમારે ઓપન કરી લેવાનું છે, ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કરી દે તમારી સામે આ રીતે ઓપ્શન આવી જશે। હવે અહીં તમારે ઓપન કરી લેવાનું છે। ઓપન કરી એટલે તમારી સામે 3 ઓપ્શન આવશે। હવે લોસ્ટ ફોટોસ, લોસ્ટ વિડીયોઝ અને અધર ફાઇલ્સ। તો મિત્રો, ફોટોસ અને વિડીયોઝ તો સમજ આવ્યો, પણ આ અધર ફાઇલ્સ એટલે શું થાય છે? તો મિત્રો, જો તમારા ફોનમાં જો કોઈ એવી ફાઇલો હોય જે ફોટોસ અને વિડીયોઝ સિવાયની જે કોઈ ફાઇલ હોય, કોઈ PDF વગેરે હોય, કોઈ બીજી કોઈ ફાઇલો હોય જે ફોટોસ અને વિડીયોઝ ના હોય, બાકી કોઈ પણ ફાઇલો હોય તો એ ફાઇલ્સમાં આવશે। અને જો લોસ્ટ વિડીયો જોતા હોય તો વિડીયોઝમાં જવાનું છે અને ફોટોસ જોતા હોય તો ફોટોસમાં જવાનું છે, બરાબર? તો અત્યારે આપણે ફોટોસને ક્લિક કરી દઈએ। તો ફોટોસમાં ક્લિક કરો ને એટલે આપણો જે ફોન છે આખો સ્કેન કરશે અને થોડી વાર રાહ જોવાની છે। થોડીક વારમાં તમારો ફોન સ્કેન કરશે, જેટલા પણ ફોટોસ છે જૂના બધા ડિલીટ થઈ ગયેલા બધા ફોટો આમાં આવી જશે, જોઈ શકો છો। સ્કેનિંગ અત્યારે ચાલુ છે। સ્કેનિંગ ચાલુ રહે ત્યાં સુધી તમે યાર આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પછી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા યુઝફુલ ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ આ ચેનલમાં આવતા છે। તો જોઈ શકો છો સ્કેનિંગ બધું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે। હવે થોડીક જ વારમાં મારા બધા ફોટોસ અહીંયા આવી જશે, બધા ફોટોસ અહીંયા દેખાઈ જશે। આમાંથી મારે જેટલા ડાઉનલોડ કરવા હોય ડાઉનલોડ થઈ જશે। એ કેવી રીતે થશે એના માટે બસ વિડીયોમાં બને રહેજો। તો જોઈ શકો છો ફટાફટ સ્કેનિંગ ચાલુ છે। હું વિડીયોને થોડી વાર પોઝ કરી દઉં છું એટલે તમારો ટાઈમ વેસ્ટ ના થાય। તો ગાઈસ, પોઝ કરી દઈશું આપણે વિડીયોને। તો ગાઈસ, જોઈ શકો છો મારા બધા ફોટોસ આમાં આવી ગયા છે। મારે આમાંથી કોઈ પણ ફોટોસને ડાઉનલોડ કરવું હોય તો મારે આમાં શું કરવાનું છે મિત્રો? સૌથી પહેલાં તો હું આમાંથી કોઈ એક ફોટો સિલેક્ટ કરી લઉં। તો જોઈ શકો છો કેટલા ફોટો આવી ગયા, જોઈ શકો કેવડા ફોટો છે મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા। તો આમાં થોડી વાર રાહ જોશો એટલે બધા ફોટો ખુલી જશે મિત્રો। અહીંયા હજી તો લાંબો લિસ્ટ લાંબુ છે, જોઈ શકો છો બધા આવ્યા રાખે છે, આવ્યા રાખે છે, જોઈ શકો છો। તો કેટલા બધા ફોટો છે જોઈ શકો છો મિત્રો, અહીંયા પૂરા થવા નામ નથી યાર, જોઈ શકો છો। તો આમાંથી કોઈ પણ ફોટો મારે ડાઉનલોડ કરવો હોય તો કેવી રીતે કરવાનું છે? તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે કોઈ પણ ફોટોને સિલેક્ટ કરી લઈએ। તો આ દાખલા તરીકે મારે આ ફોટો છે એ ડાઉનલોડ કરવા છે, તો મારે આમાં ટિક કરી દેવાનું છે। જેટલા ડાઉનલોડ કરવાના હોય એટલે આમ ટિક કરી દેવાનું છે। તો હું નીચે જઈ અને બીજા પણ થોડાક ફોટો ટિક કરી દઉં। તો જોઈ શકો છો આ બધા ફોટો હું ટિક કરી દઉં। આ બધા ફોટો ટિક કરી હવે મિત્રો અહીં નીચે એક રિકવરનું બટન છે, એમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે 3 ઓપ્શન જોવા મળશે। તો આમાં તમારે જે વચ્ચેનો ઓપ્શન છે સેવ ટુ ધ ફાઇલ કસ્ટમ લોકેશન, એમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે ફાઇલ મેનેજર ખુલી જશે। હવે તમારે ફોલ્ડર સિલેક્ટ કરવાનું છે, તમારે જે ફોલ્ડરમાં ડાઉનલોડ કરવું હોય એ ફોલ્ડર સિલેક્ટ કરવાનું છે એટલે આ ફોટો છે અહીં ડાઉનલોડ થઈ જશે, જોઈ શકો છો। જોઈ શકો છો નોટિફિકેશન આવી ગયું છે, ફોટોસ ડાઉનલોડ થઈ ચૂક્યા છે। તો જોઈ શકો છો હવે આપણે બતાડી દઈએ। તો હું તમને ફોલ્ડરમાં જઈને બતાવી દઉં। તો જોઈ શકો છો મિત્રો, અત્યારે મારા ફોનમાં ગેલેરી ઓપન કરી દઉં છું તો એમાં આવી ગયા છે ફોટોસ। ક્યાં આગળ મારી ગેલેરી, ક્યાં ગઈ જોઈ શકો છો, અહીંયા ગેલેરી ઓપન કરી લઉં છું। તો થોડી વાર રાહ જોવે એટલે ગેલેરી રિફ્રેશ થઈ જાય મિત્રો, એટલે જોઈ શકો છો આ ફોટોસ અહીંયા આવી ચૂક્યો છે। થોડી વાર લાગે છે મિત્રો, કદાચ અત્યારે હજી નથી થયું। તો થોડીક જ વારની અંદર આમાં આવી જશે, જોઈ શકો છો ચાલુ છે અત્યારે। તો થોડીક જ વારમાં ફોટોસ બધા આવી જશે, તો કોઈ દિક્કત નથી। તો દોસ્તો, આવી રીતે તમે તમારા કોઈ પણ ફોટોસ અને વિડીયોઝને ડાઉનલોડ કરી શકો છો। તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે। પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।